ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આજનો આપણો ટોપિક છે મિત્રો ઋતુ ચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ. હવે જે માદા પ્રાઇમેટ્સ જે ખરા મિત્રો, જેમાં વાંદર, એપ્સ, માનવ બધાનો સમાવેશ થાય, તો એની અંદર એક પ્રજનન ચક્ર બરાબર એક જોવા મળતું હોય છે. એને જ મિત્રો ઋતુ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એકચ્યુઅલી ઘટનાક્રમ એવો છે મિત્રો કે જ્યારે સ્ત્રી બાળક જ્યારે આપણે એમ કહી શકીએ કે પુખ્તાવસ્થા તરફ, યૌવનારંભ તરફ જાય છે, ત્યારે એની અંદર એક પ્રકારે મેન્સ્ટ્રુઅલ સાયકલની શરૂઆત થતી હોય છે, ઋતુચક્રની શરૂઆત થતી હોય છે. અને જે શરૂઆતની ક્રિયા છે મિત્રો, એને મિનાર્કી એટલે કે રજો દર્શન તરીકે ઓળખવામાં આવે છે. અને આપણે જોઈ ગયા આગળ કે લગભગ 12-13ની એજે 11-12-13ની એજે એની એક શરૂઆત થતી હોય છે. અને 45 થી 50ની ઉંમર સુધીમાં રજો નિવૃત્તિ આવે છે. તો આ જે સમયગાળો જે વચ્ચેનો ખરો મિત્રો, એની અંદર માતા દર મહિને એક અંડકોષ નિર્માણના કાર્ય સાથે શું હોય છે, સંકળાયેલી હોય છે. હવે અહીંયા એકચ્યુઅલી આપણો ટોપિક છે મિત્રો ઋતુચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ. મિત્રો ઋતુચક્ર કેવી રીતે, એને કેટલો સમય કહી શકાય? તો 28 થી 29 દિવસનો ઋતુચક્રનો સમયગાળો હોય છે મિત્રો, જેની અંદર આપણે એમ કહી શકીએ કે એની સ્થિતિ કેવી છે. ધ્યાન આપજો કે ભાઈ 1 થી 5 દિવસ એ ઋતુસ્ત્રાવ થાય. સમજો મિત્રો, ઋતુસ્ત્રાવ કે ભાઈ ગર્ભનું સ્થાપન ન થયું હોય તો આપણે જાણીએ છીએ કે પેલા 3 લેયરો ગર્ભાશયના બરાબર. એમાં સૌથી અંદરનું લેયર એટલે કયું છે મિત્રો? એન્ડોમેટ્રિયમ છે બરાબર. તો એ એન્ડોમેટ્રિયમ મિત્રો વિઘટન પામે બરાબર. એટલે યોનિ માર્ગ દ્વારા એન્ડોમેટ્રિયમમાં જે પોષક દ્રવ્યો રુધિર વાહિનીઓથી ભરપૂર બન્યું હતું એ ઋતુસ્રાવ દ્વારા બહાર નીકળતું હોય છે બરાબર. એને ખરી પડવું કહી શકાય. અને ફરી પાછું નવા ગર્ભના સ્થાપન માટે 6થા દિવસથી 1 થી 5 દિવસનો ઋતુસ્રાવ થઈ ગયો, 6થા દિવસથી ફરી પાછું એ એન્ડોમેટ્રિયમ લેયર બનવાનું શરૂઆત થાય છે. એક મિનિટ, આપણે પાછળ જે ચાર્ટ આપ્યો છે પેજની અંદર, એના સાથે જ આપણે એની ચર્ચા કરીએ. ઓકે મિત્રો, અહીંયા જે ચાર્ટ તમને દેખાઈ રહ્યો છે એને તમે સરળતાથી જોઈ શકો છો કે ભાઈ પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મા દિવસ સુધી તમે જુઓ. આ જે નીચેનું લેયર છે મિત્રો, એ એમ કહી શકીએ કે ઋતુસ્ત્રાવનું કહી શકાય બરાબર. 1 થી 5 દિવસ ફરી પાછું 6થા દિવસથી આ લેયર એન્ડોમેટ્રિયમ વિકાસ પામવાનું શરૂ કરે છે બરાબર. અને ગર્ભના સ્થાપનની રાહ જોવે છે, એના માટેનું વ્યવસ્થા કરે છે બરાબર. ક્યાંક તમારે અહીંયા કટ થતું છે પાછળનો વિસ્તાર, પણ તમારી પાસે બુક છે એટલે બહુ વાંધો નહીં આવે. અને 27મા 28મા દિવસ દરમિયાન સુધી જો ગર્ભનું સ્થાપન નથી થતું તો ફરી પાછું ઋતુચક્રની શું થશે, એટલે ઋતુસ્રાવની શરૂઆત થશે. એટલે આપણે એમ કહી શકીએ બે ઋતુસ્રાવ, 1 થી 5 દિવસનો, પછી 6 થી 28 દિવસ. ઓકે, ગર્ભ સ્થાપન માટેની તૈયારી. અને જો ગર્ભનું સ્થાપન થતું નથી તો 28 કે 29મા દિવસે ફરી પાછું ઋતુસ્રાવ શરૂ થાય. ઋતુસ્રાવ શરૂ થાય. તો બે ઋતુસ્રાવ વચ્ચેનો જે સમયગાળો છે ને મિત્રો બરાબર, એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે બરાબર. એટલે અહીંયા એટલી વસ્તુ ક્લિયર છે કે ગર્ભના સ્થાપન માટેની બધી જ એન્ડોમેટ્રિયમ જે ખરું મિત્રો, સમજો કયું લેયર? એન્ડોમેટ્રિયમ લેયર, એમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતું હોય છે બરાબર. ઓકે, હવે આ ટોપિકને મિત્રો આપણે આ ચાર્ટ સાથે જ પહેલા સમજવો છે અને પછી વાક્ય રચના સાથે આપણે એને જોઈશું. હવે મિત્રો ટોટલી આ જે આખી પ્રોસેસ છે ને એ અંતઃસ્રાવની અસર તળે છે બરાબર. એમાં અંતઃસ્રાવ બહુ અગત્યનો ભાગ ભજવે છે, અંતઃસ્રાવ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. હવે અંતઃસ્રાવની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ અંતઃસ્રાવ કેવી રીતે વર્ક કરે છે સમજો. એક તો આપણું હાઇપોથેલેમસ, જે આપણે નરમાં જોયું તો એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે, જે પેલા ગોનેડોટ્રોપિન હોર્મોન્સ બરાબર
કયા? તો કે LH અને FSH જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવ પામે છે. બરાબર. તો મિત્રો અહીંયા બહુ સરળ છે મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર પણ ઉજેનેસિસની અંદર પણ મિત્રો મેં FSH અને LH ની ચર્ચા કરી હતી, જેથી આજના ટોપિકમાં તમને તકલીફ ન પડે. તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિ સમજો મિત્રો, અહીંયા જો આ રેડ એરો એનો બતાવેલો છે. બરાબર. તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિ FSH અંતઃસ્રાવ મુક્ત કરે છે, જે અંડપુટિકાઓ કાલે લેક્ચરમાં લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા છે કે હવે અંડપુટિકાઓની ફરતે પેલા લેયરો બનાવવાનું કાર્ય કરે છે. ફોલિકલ સેલ જે ખરા ફોલિક્યુલર સેલ્સ એની ફરતે ગોઠવાતા હોય છે મિત્રો, તમને ખ્યાલ હશે. બરાબર ને? તો પેલું કહીએ પ્રાથમિક અંડપુટિકા, દ્વિતીયક અંડપુટિકા, તૃતીયક અંડપુટિકા અને ગ્રાફિયન પુટિકા, એ બધી કન્વર્ટની જે પ્રોસેસ છે મિત્રો, એ પ્રોસેસ માટે મિત્રો કોણ જવાબદાર છે? FSH જવાબદાર છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. બરાબર. અને પાછું એના કારણે આ જ અંડપુટિકાઓ ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્રાવ મુક્ત કરે છે. તમે જુઓ કેવું જોડાયેલું છે. ફોલિકલ જે આપણે અંડપુટિકાઓ જે કરી પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ગ્રાફિયન, એ બધી જ ઇસ્ટ્રોજનનો સ્રાવ કરે. એ બધી શું કરે મિત્રો? ઇસ્ટ્રોજનનો સ્રાવ કરે. અને એ ઇસ્ટ્રોજન યસ ગર્ભ સ્થાપન માટે એન્ડોમેટ્રિયમના વિકાસની ક્રિયાને પણ ઉત્તેજે, પ્લસ માદા જાતીય ગૌણ જે લક્ષણો છે એની ક્રિયાને પણ ઉત્તેજવાના કાર્ય સાથે સંકળાયેલો છે. કોણ? ઇસ્ટ્રોજન. બરાબર. જેમ કે અવાજ તીવ્ર થવો, સ્વભાવમાં નરમાશ આવવી, સ્નાયુ વિકાસ થોડો. બરાબર. એ રીતે એમ કહી શકાય મિત્રો, સ્તન ગ્રંથિઓનો વિકાસ પ્રેરવો. તો એ બધા ઇસ્ટ્રોજન મતલબ ગૌણ માદા જાતીય લક્ષણો માટે પ્રેરવા માટે પણ જવાબદાર છે. હવે જોજો મિત્રો, તો આ પ્રોસેસ કેટલા મતલબ આ બંને અંતઃસ્રાવો આપણે એમ કહી શકીએ કે જો 1 થી 5 દિવસ તો ઋતુસ્રાવ થયું, 6થા દિવસથી આપણે એમ કહી શકીએ કે એન્ડોમેટ્રિયમ લેયરના વિકાસની શરૂઆત થઈ. તો FSH એ વખતે બહુ અગત્યનું કામ કરે છે, કારણ કે એ અંડપુટિકાઓના વિકાસની ક્રિયાને પ્રેરે. બરાબર. ને સાથે સાથે અંડપુટિકાઓ કોનું નિર્માણ કરે? ઇસ્ટ્રોજનનો સ્રાવ કરે. બરાબર. તો એક્ઝેક્ટ ગર્ભીય વિકાસ તરફ આગળ વધતો હોય છે. પછી મિત્રો 13 કે 14મા દિવસે, એટલે કે આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ જે ખરું, બરાબર, ઋતુચક્ર, એના લગભગ સેન્ટરમાં એટલે કે 13મા 14મા દિવસે આપણે એમ કહી શકીએ કે જે LH અંતઃસ્રાવ લ્યુટેનાઇઝિંગ હોર્મોન કે જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી મુક્ત થાય છે, એનું અચાનક જ એક પ્રમાણ વધી જાય છે. જો મિત્રો બ્લુ એરો ઉપર તરફ જાય છે, પણ નીચેના એરો સાથે સેટ રહે ને એટલા માટે હું એને તમારા લેક્ચરમાં પ્રોપર વાંધો ના આવે એટલા માટે એ પ્રમાણે સેટ કરેલું છે. બુક જોડે રાખજો. તો LH નું લેવલ એકદમ વધી જાય છે. એ લેવલ વધવાને કારણે મિત્રો ગ્રાફિયન પુટિકા તૂટે છે, અને એ ગ્રાફિયન પુટિકામાંથી જે દ્વિતીયક પૂર્વ અંડકોષ, કારણ કે જો એનું અર્ધીકરણ 2 બાકી છે મિત્રો, તો દ્વિતીયક પૂર્વ અંડકોષ મુક્ત થાય છે, જેને આપણે અંડપાત ઇવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. અંડપાતની ક્રિયા થઈ. બરાબર. અને હવે ગ્રાફિયન પુટિકા કોર્પસ લુટિયમમાં કન્વર્ટ થઈ જાય છે. ગ્રાફિયન પુટિકા કોર્પસ લુટિયમમાં કન્વર્ટ થઈ જાય છે, અને કોર્પસ લુટિયમનું કાર્ય છે મિત્રો હવે પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ મુક્ત કરવાનું. કયો અંતઃસ્રાવ મિત્રો? પ્રોજેસ્ટેરોન. તમે જોઈ શકો છો મિત્રો આ જે કોર્પસ લુટિયમ, તો જુઓ અત્યાર સુધી પ્રોજેસ્ટેરોન એકદમ નીચી સપાટી હતો, જુઓ એકદમ 0 લેવલ ઉપર. પણ જેવો સ્ત્રાવ થયો મતલબ કોર્પસ લુટિયમ બન્યું, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવનું પ્રમાણ અચાનક જ વધી ગયું. મિત્રો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ખૂબ અગત્યનો છે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ એટલા માટે અગત્યનો છે કે એ ગર્ભ સ્થાપન માટેનું સૌથી એમ મહત્વનું પરિબળ છે. એની ઈચ્છા એવી છે કે ગર્ભનું સ્થાપન થાય. બરાબર. જેના કારણે એન્ડોમેટ્રિયમનો વિકાસ પ્રેરવો, એન્ડોમેટ્રિયમનું એટલે કે ગર્ભાશયનું સંકોચન નહીં પ્રેરવા દે, ગર્ભને સ્થાપન માટેની બધી વ્યવસ્થાઓ પ્રોજેસ્ટેરોન અંતઃસ્રાવ પૂરો પાડતો હોય છે. એના ટોટલી પ્રયત્નો પ્રોજેસ્ટેરોનના ગર્ભના સ્થાપન માટેના છે. એ રીતે તમે જોઈ શકો છો મિત્રો, આ એરો એકદમ ઉપર તરફ જો એન્ડોમેટ્રિયમનો વિકાસ ખૂબ થતો જોવા મળે છે. બરાબર. એટલે એ વખતે પ્રોજેસ્ટેરોનની માત્રા ખૂબ જ મોટી માત્રામાં મુક્ત થતો હોય છે, જે એન્ડોમેટ્રિયમના વિકાસને ખૂબ પ્રેરે છે, ગર્ભના સ્થાપનની ક્રિયાને ખૂબ પ્રેરે છે. બરાબર. એવું નથી કે એ વખતે ઇસ્ટ્રોજન 0 થઈ ગયું, જો એનો પણ સ્ત્રાવ તો છે જ. અને એ વખતે તમારા પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવ FSH અને LH થોડી ઘણી માત્રામાં એનો પણ સ્ત્રાવ કરે છે, ને એ લોકો પણ એન્ડોમેટ્રિયમના વિકાસની ક્રિયાને પ્રેરતા હોય છે. બરાબર. થોડું ઘણું મહત્વ આપે છે. પરંતુ સમજો મિત્રો, પરંતુ 28 દિવસ પૂર્ણ થવાને આરે
કે ભાઈ ગર્ભનું સ્થાપન થતું નથી, મતલબ કે શુક્રકોષ વડે અંડકોષનું ફલન થતું નથી, તો 28 કે 29મા દિવસે આ બધા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી જાય છે. અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટી જાય છે કારણ કે કોર્પસ લુટિયમ વિઘટન પામી. જો 27-28 દિવસોના અંતમાં 26-27-28 દિવસોમાં કોર્પસ લુટિયમ વિઘટન પામવા લાગે, જેના કારણે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જો એકદમ ઘટી ગયું. એટલે જે ગર્ભાશયની એન્ડોમેટ્રિયમનો જે વિકાસ થયો હતો મિત્રો, એ એન્ડોમેટ્રિયમ શું થવા લાગશે? વિઘટન પામવા લાગે છે 28 દિવસ પૂર્ણ થતા, 29 દિવસ પૂર્ણ થતા, અને ફરી પાછું 1 થી 5 દિવસનું શું ઋતુસ્ત્રાવ શરૂ થાય છે. બરાબર. અને એ ઋતુસ્ત્રાવ જે એન્ડોમેટ્રિયમ, જે પોષક દ્રવ્યોથી ભરપૂર, રુધિરવાહિનીઓથી ભરપૂર, જે ગર્ભના સ્થાપન માટેની એની તૈયારીઓ હતી, એ યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર નિકાલ પામતો હોય છે. તો એ ઋતુસ્રાવ એટલે કે પહેલો ઋતુસ્રાવ અને એના પછીનો ઋતુસ્રાવ, એ બંને વચ્ચેનું જે સાયકલ છે મિત્રો, એને જ ઋતુ ચક્ર તરીકે બરાબર ઓળખવામાં આવે છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે એને ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયા ટોટલી અંતઃસ્ત્રાવોને મગજમાં બેસાડી દેવાના છે. હાઇપોથેલેમસ પ્રેરિત કરે છે એગ્રાપિટ્યુટરી ગ્રંથિને. FSH અને LH. FSH નું કાર્ય શું? અંડપુટિકાઓની ફરતે ફોલિક્યુલર, બરાબર ને? તો એ પુટિકાઓના વિકાસની ક્રિયાને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીય ગ્રાફિયન પુટિકા FSH કામ કરે છે. બરાબર. અને એ જ અંડપુટિકાઓ પાછો કોનો સ્ત્રાવ કરે? ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. હવે 13 થી 14મા દિવસે એકદમ LH નું સ્ત્રાવ વધી જાય છે, જેના કારણે ગ્રાફિયન પુટિકા ફાટે છે અને દ્વિતીય પૂર્વ અંડકોષ અંડપીંડમાંથી બહાર મુક્ત થાય છે, જેને આપણે અંડપાત તરીકે ઓળખીએ છીએ. હવે એ દ્વિતીય પૂર્વ અંડકોષ ક્યાં પહોંચી જશે? અંડવાહિનીમાં પહોંચી જશે અને એના શુક્રકોષની રાહ જોવે છે. બરાબર. બીજી બાજુ ગ્રાફિયન પુટિકા કોર્પસ લુટિયમમાં કન્વર્ટ થઈ ગઈ. હવે એનું કાર્ય છે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરવાનો. તો જો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ એકદમ વધી ગયો, બરાબર, અને જે એન્ડોમેટ્રિયમના વિકાસની ક્રિયામાં સૌથી અગત્યનું અંતઃસ્ત્રાવ કહી શકાય છે. ચલો, ક્લિયર. અને છેલ્લે બધા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે, કોર્પસ લુટિયમ વિઘટન પામે, તો નવા ઋતુસ્રાવની ક્રિયા એટલે કે 1 થી 5 દિવસ ફરીથી પાછું ઋતુસ્રાવ 28 કે 29મા દિવસને અંતે શરૂ થઈ જશે. હવે બીજી વસ્તુ મિત્રો અહીંયા થોડી ચર્ચા કરી લઈએ. સમજી લો કે આપણે વાત કરી કે 13મા દિવસે અંડકોષ મુક્ત થવું, અંડપાતની ક્રિયા છે. ઋતુચક્ર જે કરવું 28 દિવસ કહી દીધા. મિત્રો આ પર્ટિક્યુલર સ્ત્રીઓની અંદર અલગ અલગ થોડી ઘણી પરિસ્થિતિ ફેરફારો જોવા મળી શકે છે. બધામાં એક સરખું જ હોય એવું જરૂરી, મતલબ એમ એક સરખું પણ થોડું ઘણું વેરિએશન રહેલું છે. બરાબર. તો એ બીજું મિત્રો, નોર્મલી શું હોય કે ગર્ભનું સ્થાપન થાય, સમજો મિત્રો, હવે ગર્ભનું સ્થાપન થયું તો કોર્પસ લુટિયમનું વિઘટન નહીં થાય. બરાબર. એટલે આ એન્ડોમેટ્રિયમ બી ખરીદી નહીં પડે, કારણ કે ગર્ભનું સ્થાપન થઈ ગયું છે, બાળકનો વિકાસ શરૂ થવા દયો છે. તો ત્યારે પછી ઋતુચક્ર મતલબ ઋતુસ્રાવ કે ઋતુચક્ર ફરીથી નહીં રચાય. રીઝન એ કારણ કે એ બાળક ગર્ભીય અવસ્થાઓમાંથી પૂરેપૂરો વિકાસ પામશે, બાળ પ્રસવની ક્રિયા થઈ જાય, બરાબર. એ આપણે એમ કહી શકીએ સ્તનપાન કરતું થઈ જાય, ને એના પછી લગભગ 5-6 મહિને મિત્રો ફરી પાછા નવા અંડકોષ નિર્માણની ક્રિયા શરૂ થાય અને નવા ઋતુચક્રની શરૂઆત થાય. મતલબ ગર્ભનું સ્થાપન થઈ ગયું તો ઋતુસ્રાવ ઋતુચક્રની ક્રિયાઓ અટકી જાય છે. બરાબર. તો એક એ વસ્તુ પણ છે. બીજું મિત્રો, ઘણીવાર એવું બને કે ઘણીવાર સ્ત્રીઓ માનસિક તણાવ કે કોઈ અસ્વસ્થતા હોય તો આમાં થોડું ઘણું મતલબ આ જે સમયગાળો છે ઋતુચક્ર ઋતુસ્રાવ, એમાં વેરિએશન રહેતું જોવા મળે છે. ચલો, ક્લિયર છે અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો દરેકને? બરાબર ને? છેલ્લે મિત્રો નીચેના દિવસોનો જે ગણતરી આપી છે એને પણ જોઈ લઈએ. જુઓ, 1, 2, 3, 4, 5 ઋતુસ્રાવ. 6થા દિવસથી જો એન્ડોમેટ્રિયમના વિકાસની ક્રિયા શરૂઆત થઈ, 13મા દિવસ સુધી પરફેક્ટ. એને મિત્રો 13મા દિવસ સુધીનો પુટકીય તબક્કો, કારણ કે એમાં આપણે એમ કહી શકીએ કે આપણી અંડપુટિકાઓના વિકાસનો તબક્કો છે મિત્રો, પ્રોલિફરેટિવ ફેઝ તરીકે એને ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખવાનું છે દરેક નામ નિર્દેશન, બરાબર, 2 વાર ડાયાગ્રામ દોરવાનો છે તો જ આપણને ક્લિયર થાય. પ્રસર્જિત તબક્કો પણ કહેવાય. અને પછી 14મા દિવસથી લઈને પાછળના દિવસો તો કે 25-26 દિવસ સુધી લ્યુટિયલ તબક્કો મિત્રો, સ્ત્રાવી તબક્કો, બરાબર, સેક્રેટરી ફેઝ તરીકે એને ઓળખવામાં આવે છે. અને જો ગર્ભનું સ્થાપન થતું નથી તો 27-28 પછીની નવા ચક્રની શું થાય? શરૂઆત. મતલબ કે 1 થી 5 દિવસ ફરી પાછો 28 કે 29 દિવસ પછી 1 થી 5 દિવસ નવો એટલે કે ઋતુસ્રાવનું શરૂઆત થતી હોય છે.
બરાબર ને બે ઋતુસ્રાવ વચ્ચેનો આ જે આખો તબક્કો છે મિત્રો એને ઋતુચક્ર તરીકે ઓળખવામાં આવે છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે આપણે ઓળખીએ છીએ. સિમ્પલ સરળ છે મિત્રો. અંતઃસ્રાવ સાથે ચાલશો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં. ચલો ક્લિયર છે. તો આ એક સમજવાની ક્રિયા પૂર્ણ થઈ. ડાયાગ્રામ બધા 2 વાર દોરવાનો જ છે. દરેક નામ 100% વ્યવસ્થિત દર્શાવવાના છે. ચલો ક્લિયર. તો હવે આપણે બુકની વાક્ય રચના સાથે આ ટોપિકને સમજીએ. જો માદા પ્રાઇમેટ ઉદાહરણ તરીકે વાંદરો, એપ્સ, માનવમાં જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુ ચક્ર કહે છે. પ્રથમ ઋતુસ્રાવ રજોધર્મની શરૂઆત યુવાનારંભમાં થાય છે, જેને રજોદર્શન કહે છે. બરાબર. માનવી માદામાં સ્ત્રીમાં ઋતુસ્રાવ સરેરાશ 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય છે. ઋતુસ્રાવ સરેરાશ 28 થી 29 દિવસના અંતરાલે પુનરાવર્તિત થાય છે. ઋતુસ્રાવની વાત કરે છે, એટલે કે દર 28 દિવસે જો ગર્ભનું સ્થાપન ન થાય તો ઋતુસ્રાવ શરૂ થાય છે. અને પ્રથમ ઋતુસ્રાવ અને બીજા ઋતુસ્રાવ વચ્ચેની ચક્રીય ઘટનાને મિત્રો ઋતુચક્ર મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોશ મુક્ત થાય છે, ઓવમ, જેને અંડપાદ મિત્રો બરાબર ને તરીકે ઓળખવામાં આવે છે. ઋતુચક્રની મુખ્ય ઘટનાઓ પાછળ આપણને ડાયાગ્રામમાં જોઈ જ ગયા છીએ. ચક્રની શરૂઆત ઋતુસ્રાવ તબક્કાથી બરાબર મેન્સ્ટ્રુઅલ ફેઝથી થાય છે. તે સમયે ઋતુસ્રાવ થાય છે, જે 3 થી 5 દિવસ સુધી ચાલે છે. 3 થી 5 એટલા માટે કે 3 દિવસ સક્રિય હોય છે, વધારે ઋતુસ્રાવ થતો હોય છે. ચોથો દિવસ કોઈને મતલબ મેં કીધું ને કે અંતઃસ્રાવની અસર દરેક સ્ત્રીઓમાં થોડી ઘણી વેરિએશનમાં રહેતી હોય. બરાબર. તો કોઈને 4 દિવસ સુધી, કોઈને 5 દિવસ સુધી, મતલબ એ રીતે. પણ 3 થી 5 એવરેજ ફિક્સ છે. બરાબર. પછી એમાં વધઘટ થઈ શકે છે, દિવસ ઘટી પણ શકે, એકાદ વધી પણ શકે છે. બરાબર. ઋતુસ્રાવ એ ગર્ભાશયનું અંતસ્તર એન્ડોમેટ્રિયમ અને તેની રુધિર વાહિનીઓના તૂટવાને પરિણામે નિર્માણ પામતું પ્રવાહી છે કે જે યોનિ માર્ગ મારફતે શું થાય, શરીરની બહાર નિકાલ પામે છે અથવા ધકેલાય છે. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. તો બધા જ પોઈન્ટ ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા છે. આગળ ઋતુસ્રાવ ત્યારે જ જોવા મળે છે. ઋતુસ્રાવ ત્યારે જ જોવા મળે જ્યારે અંડકોષ ફલિત હોતો નથી. બરાબર ને. કારણ જો અંડકોષ ફલિત થઈ જશે તો ઋતુસ્રાવની કોઈ મતલબ જ રહેતો નથી, કારણ ગર્ભનું સ્થાપન થઈ ગયું છે. બરાબર. ઋતુસ્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. મતલબ કે 28 દિવસ થયા અને ઋતુસ્રાવ શરૂ થતો નથી આગળના 1 થી 5 દિવસમાં, મતલબ 1-2 દિવસનું વેરિએશન હોઈ શકે, પણ ઋતુસ્રાવ શરૂ થતો નથી, તો એમ કહી શકાય કે ગર્ભનું સ્થાપન થયું છે, પરંતુ એ ફિક્સ ન કહેવાય. કારણ કે અલગ અલગ સ્ત્રીમાં મેં તમને કીધું તણાવવાળી સ્થિતિ હોય, અસ્વસ્થતા હોય, તો એ ઋતુચક્રનો જે 1 થી 28 દિવસનો જે સમયગાળો છે એમાં વેરિએશન જોવા મળે છે. અને સ્ત્રીઓમાં 30, 32, 33 દિવસે પણ ઋતુસ્રાવની શરૂઆત થતી હોય છે. તો ઘણાને એવું પણ બને કે 25 કે 26મા દિવસે જ ઋતુસ્રાવ શરૂ થઈ જતો હોય. બરાબર. તો એ શારીરિક સ્થિતિ ઉપર પણ અસર કરતું હોય છે. જો આપી છે આગળ. જો કે તે કેટલાક અન્ય નીચે દર્શાવેલા કારણોને લીધે પણ થઈ શકે છે, મતલબ ઋતુસ્રાવનો અભાવ વાળી, જેવા કે તણાવ, અસ્વસ્થતા વગેરે. બરાબર. ઋતુસ્રાવ તબક્કા બાદ પુટકીય તબક્કો આવે છે. બરાબર. પુટકીય તબક્કો એટલે ફોલિક્યુલર ફેઝ, એટલે કે તમારા પેલી અંડપુટિકાઓના વિકાસની ક્રિયા પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ગ્રાફિયન. બરાબર. આ તબક્કા દરમિયાન અંડપિંડમાંથી પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને સાથોસાથ ગર્ભાશયનું અંતસ્તર પ્રસાર દ્વારા પુનઃસર્જિત પામે છે મિત્રો. પ્રોલિફરેશન જેને કહીશું આપણે, કે ભાઈ ગર્ભાશયનું અંદરનું લેયર પણ વિકાસ પામતું લાગે છે. આપણે જોઈ ગયા આપણે ચાર્ટની અંદર. બરાબર. હા, વધારે પ્રોજેસ્ટેરોન પ્રેરે છે, પણ વિકાસની ક્રિયાનો શરૂઆત થઈ ગઈ છે. બરાબર. નીચે જે રેડ કલરથી મિત્રો ચાર્ટની અંદર બતાવેલું છે ને, એ ગર્ભાશયના લેયરની થિકનેસ બતાવેલી છે, કે જો આ દિવસોમાં એ ઘટે છે તો ડાઉન થતું જાય છે, અને પછી એનું ફરીથી નિર્માણ થવા લાગે એટલે લેયર ઉપર તરફ જાય છે. એ રીતે અંડપિંડ અને ગર્ભાશયના ફેરફારો પિચ્યુટરી અને અંડપિંડીય અંતઃસ્રાવોના માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. અંડપિંડ અને ગર્ભાશયના ફેરફારો, અંડપિંડ અને ગર્ભાશયના ફેરફારો પિચ્યુટરી ગ્રંથિ અને અંડપિંડીય અંતઃસ્રાવોની માત્રામાં થતા ફેરફારથી આ બધી પ્રોસેસ મતલબ ફેરફાર થતા જોવા મળે છે. ચલો ક્લિયર છે, રેડી ને? આગળ
ગોનેડોટ્રોપિન LH બરાબર ને મિત્રો, આપણા ફેવરેટ. ઇવન નરની અંદર FSH ને યાદ રાખવું થોડું તકલીફ હતું, માદાની અંદર તો એકદમ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ ફોઇલ કરવું, મતલબ લેયરો બનાવવા કેટલું સરળ છે. નો સ્ત્રાવ પુટકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે અને પુટકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવને ઉત્તેજે છે. બરાબર, એ કામ તો FSH નું છે, પુટિકાઓના વિકાસનું, અને ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત કરવાનું કામ LH નું છે. ચક્રની મધ્યમાં આશરે 14મા દિવસે, ઓકે, 14મા દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તરે પ્રાપ્ત કરે છે. LH નો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના મધ્યના સમયે દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH ની પરાકાષ્ઠા કહે છે, જે ગ્રાફિયન પુટિકાના તૂટવાની ક્રિયાને પ્રેરે છે. બરાબર, એટલે આપણે આતે જ યાદ રાખવાનું કે ભાઈ ઓકે 14મા દિવસે FSH નું પ્રમાણ પણ વધે છે, પરંતુ ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષને મુક્ત કરાવો અંડપાતની ક્રિયા માટે મુખ્ય જવાબદાર કોઈ અંતઃસ્ત્રાવ હોય તો LH છે. બરાબર, અને FSH ને આપણે ક્યાં યાદ રાખવાનું? અંડપુટિકાઓના વિકાસ ક્રમની ક્રિયાને. ચલો ક્લિયર. બીજું, અંડપુટિકાઓ વિકાસ પામતી જાય, કોનો સ્ત્રાવ કરતી જાય? ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરતી જાય. અને ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થઈ જાય પછી કોર્પસ લુટિયમમાં, તો એ કોર્પસ લુટિયમ કોનો સ્ત્રાવ કરે? પ્રોજેસ્ટેરોન. એકદમ સિમ્પલ, સરળ મિત્રો, ક્યાંય ગોખવાનું નહીં. સમજી લીધું, વાત પૂરી થઈ ગઈ. બરાબર ને? ઓકે, ગુડ. અને તેના કારણે અંડકોષ મુક્ત થાય છે, અંડકોષપાત કહેવાય. અંડકોષપાત, બરાબર, અંડપાત તબક્કો, બરાબર, બાદ સ્ત્રાવી તબક્કો, લ્યુટિયલ તબક્કો આવે છે, જે આપણે નીચે તબક્કાઓની વાત કરી ગયા મિત્રો. બરાબર, તો લ્યુટિયલ તબક્કાની શરૂઆત થાય છે. ચલો ક્લિયર છે અહીંયા સુધી? રેડી? હવે જુઓ, અંડકોષ બાદ જે દરમિયાન ગ્રાફિયન પુટિકાઓ બાકીનો ભાગ શેમાં કન્વર્ટ થઈ જશે? કોર્પસ લુટિયમમાં. કોર્પસ લુટિયમ મોટા ભાગના જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, જે ગર્ભાશયના અસ્તરની જાળવણી માટે આવશ્યક છે. ગર્ભાશયનું અસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે, અને એનો વિકાસ પ્રેરવા માટે પ્રોજેસ્ટેરોન જરૂરી છે. ઇવન પ્રોજેસ્ટેરોન નવી અંડપુટિકાના વિકાસની ક્રિયાને પણ અવરોધે છે. નવી અંડપુટિકા કે ભાઈ તું ઉપર હમણાં ગર્ભ સ્થાપન થવું જરૂરી છે, પછી એ ન થાય તો કોર્પસ લુટિયમનું વિઘટન થાય, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ બંધ થાય, પછી જ નવી અંડપુટિકાઓના વિકાસની ક્રિયાને પ્રેરાય છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે. જો ગર્ભધારણ થઈ ગયું તો ઋતુચક્રની બધી જ ઘટનાઓ, ઋતુસ્ત્રાવ, ઋતુચક્ર બધું જ બંધ થઈ જાય છે અને ઋતુસ્ત્રાવ થતો નથી. ફલન ન થવાની સ્થિતિમાં, હવે ધારો કે ફલન, ફર્ટિલાઇઝેશન થતું નથી, કોર્પસ લુટિયમ વિઘટિત થાય છે. બરાબર ને? અને આના કારણે ગર્ભાશયનું અંતસ્તર એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે, જેને ખરી પડવું પણ કહેવાય, અને ઋતુસ્રાવ શરૂ થાય છે, જે નવા ચક્રની નિશાની છે. બરાબર, અને માનવમાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે, જેને મેનોપોઝ કહે છે મિત્રો. બરાબર, એટલે 50 વર્ષ, 45 થી 50 વર્ષ સુધીમાં ઋતુચક્ર કે ઋતુસ્ત્રાવની ક્રિયા બંધ થઈ જતી હોય છે. બરાબર, એનો મતલબ પછી એ માદા ગર્ભનું સ્થાપન કરી શકશે નહીં. ચલો ક્લિયર. અને ચક્રીય ઋતુસ્રાવ સામાન્યતઃ પ્રજનન અવસ્થાનું સૂચક છે. રજોદર્શન મેનોપોઝ વચ્ચે લંબાયેલું છે. બરાબર ને મિત્રો? ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે. બરાબર, જે રજોદર્શન અને રજોનિવૃત્તિ અથવા મેનોપોઝ વચ્ચેનું એક ગણવામાં આવે છે. એટલે 12 વર્ષની ઉંમરથી લઈને 50 વર્ષની ઉંમર. ચેપ્ટરની શરૂઆતમાં આપણે જોયેલું કે નરની અંદર થોડું અલગ છે. નરની અંદર પુખ્તાવસ્થાથી શરૂ થઈ વૃદ્ધત્વ સુધી આપણે એમ કહી શકીએ શુક્રકોષ નિર્માણની ક્રિયા થતી હોય છે, જ્યારે માદા બરાબર 12 વર્ષ કે 11 વર્ષથી શરૂ થઈ અને એમ કહી શકીએ કે 45, 48 કે 50 વર્ષની ઉંમર સુધીમાં એ રજોનિવૃત્તિ પ્રાપ્ત કરે છે, મતલબ કે પછી એ અંડકોષ નિર્માણની ક્રિયા દર્શાવતું નથી. ચલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો આ છે આપણો આજનો ટોપિક. બરાબર, મેન્સ્ટ્રુઅલ સાયકલ, ઋતુ ચક્ર. બરાબર, તો દરેક વિદ્યાર્થીઓને મિત્રો ક્લિયર કટ થઈ ગયો હશે. બરાબર, ખાસ જે છે એ ચાર્ટની અંદર અગત્યના પોઈન્ટ છે. બરાબર, એકવાર પુનરાવર્તિત કરી લો. તમારે વિડીયો ના જોવે, બાકી વિડીયો જોશો તો પુનરાવર્તન થઈ જ જશે, પણ છતાં એકવાર ચર્ચા કરી લઈએ. જો મિત્રો, સૌ પ્રથમ પિટ્યુટરી અંતઃસ્ત્રાવો 2 આપેલા છે. FSH અંડપુટિકાઓના વિકાસની ક્રિયાને પ્રેરે. બરાબર, પાછું જો 14મા દિવસે એનું પ્રમાણ પણ થોડું વધે છે. રેડી, પણ મેઇન
LH જેનું પ્રમાણ પહેલા થોડું હતું, પણ જ્યારે 14મો દિવસ આવે છે અંડપાતની ક્રિયાને પ્રેરવા માટે LH નું પ્રમાણ વધવું જરૂરી છે. બરાબર, રેડી? તો એ બંને અંતઃસ્ત્રાવો પહેલા સૌપ્રથમ. બીજો મિત્રો, અહીંયા તમે અંડપિંડીય ઘટનાઓ જુઓ, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ગ્રાફિયન પુટિકા. પછી 14મા દિવસે અંડકોષપાતની ક્રિયા અને ગ્રાફિયન પુટિકા કોર્પસ લુટિયમમાં. હવે જો જેમ જેમ દિવસ આગળ જતા જશે અને જો ગર્ભનું સ્થાપન નહીં થાય, કારણ કે મિત્રો એક સિમ્પલ વર્ડમાં કહીએ તો 14મા દિવસે જ્યારે અંડકોષપાતની ક્રિયા થતી હોય તો એ લગભગ 24 થી 36 કલાક દ્વિતીય પૂર્વ અંડકોષ મતલબ જીવિત અવસ્થામાં હોય છે. હવે ત્યાં સુધીમાં જો શુક્રકોષ વડે ફલન ન થાય તો પછી આ કોર્પસ લુટિયમનું ધીરે ધીરે વિઘટન થવાની શરૂઆત થશે, અને જેવું એનું સંપૂર્ણ વિઘટન થશે એટલે પ્રોજેસ્ટેરોન ટોટલી બંધ થઈ જશે, એટલે નવો એટલે કે ઋતુસ્રાવ શરૂ થશે 29 દિવસને અંતે. બરાબર, તો એ આખો એક ઘટનાક્રમ છે. એટલે પ્રોજેસ્ટેરોન માટે કોર્પસ લુટિયમ અગત્યનો છે, ગર્ભસ્થાપન પ્રોજેસ્ટેરોન અગત્યનો છે. બરાબર કે નહીં? આગળ મિત્રો, અંડપિંડીય અંતઃસ્ત્રાવો. જો અંડપિંડ દ્વારા, અંડપુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ. બરાબર, જો એનું પ્રમાણ વધારે જ છે, પછી ધીરે ધીરે પ્રમાણ ઘટતું જાય છે. એ પણ એન્ડોમેટ્રિયમના વિકાસની ક્રિયાને ઉત્તેજે, માદા જાતીય ગૌણ લક્ષણોના ક્રિયાને પણ ઉત્તેજે છે. પ્રોજેસ્ટેરોન જો 0 લેવલ ઉપર છે, એનું લેવલ છે એકદમ નહીવત જેવો છે, પણ જેવો કોર્પસ લુટિયમ બને 14મા દિવસે અને એના પછી પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધ્યું અને એન્ડોમેટ્રિયમનો વિકાસ પણ પ્રેરે છે. બરાબર, તો આ જે લેયરો બતાવેલા છે છેલ્લે, બરાબર, એન્ડોમેટ્રિયમના છે, ગર્ભાશયની ઘટનાઓ દર્શાવેલી છે. બરાબર, જે રુધિર વાહિનીઓ અને પોષક દ્રવ્યોની માત્રામાં વધઘટની સ્થિતિ દર્શાવે છે. ઋતુસ્ત્રાવ, પછી પ્રસર્જિત પ્રોલિફરેટિવ ફેઝ પુટકીય તબક્કો કહેવાય, અને 14મા દિવસથી લ્યુટિયલ તબક્કો, સ્ત્રાવી તબક્કો, સેક્રેટરી ફેઝ તરીકે એને ઓળખવામાં આવે છે. મિત્રો પરફેક્ટ તૈયાર કરી નાખજો. 100% ચાર્ટ પણ પૂછાઈ શકે MCQમાં, અને બોર્ડની અંદર પણ દોરવાનો આવી શકે છે થિયરિકલ. તો પ્લીઝ એને પરફેક્ટ તૈયાર કરી નાખજો. બરાબર, તો આ થઈ ગયું મિત્રો ઋતુ ચક્ર. ચલો, ક્લિયર? ગુડ.